ડીજે હવે માત્ર નોઇઝ પોલ્યુશન પૂરતું સીમિત નથી રહ્યું. હવે ડીજે લાઇટિંગના કારણે પણ સમસ્યાઓ થઈ રહી છે. બિહારમાં આ ડીજે લાઇટિંગના કારણે એક પ્લેન લેન્ડિંગ કરતી વેળાએ તેનું સંતુલન ખોરવાયું. 172 લોકોના જીવ પડીકે બંધાઈ ગયા. જોકે પાયલોટે કુનેહપૂર્વક અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું અને તમામ લોકોના જીવ બચાવી લીધા. નહીં તો જોવા જેવી થઈ હોત. બિહારની આ ઘટના છે કે જ્યાં વરઘોડામાં ડીજે વાગી રહ્યું હતું અને ડીજેની સાથે સાથે ખૂબ જ જોરદાર લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું. અને એ જ સમય વિમાનનો લેન્ડિંગનો સમય. અહીં વિમાનનું જ્યારે પણ લેન્ડિંગ થતું હોય ત્યારે એટીસીની લાઇટ શરૂ થતી હોય. એટીસી એટલા માટે લાઇટ આપે કે વિમાન લેન્ડિંગ કરતી વખતે પાયલોટને સિગ્નલ આપી શકાય, યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પાયલોટ લેન્ડિંગ કરી શકે માટે એટીસીની લાઇટ લેન્ડિંગ વેળાએ શરૂ થતી હોય છે. એટીસીની લાઇટ જેવી જ ડીજેની પણ લાઇટિંગ હતી અને જે પણ લેન્ડિંગ વેળાએ એક સાથે ચાલુ થઈ ગઈ અને જેના કારણે લેન્ડિંગ કરતી વેળાએ વિમાનનું સંતુલન ખોરવાયું. જોકે પાયલોટો દ્વારા સમય સૂચકતા વાપરી અને યોગ્ય રીતે સફળતાપૂર્વક લેન્ડિંગ કરી દેવામાં આવ્યું અને તમામ લોકોના જીવ બચી ગયા. પરંતુ લેન્ડિંગ બાદ તરત જ પાયલોટ જ્યારે એરપોર્ટ ખાતે પહોંચી ગયા એટલે તેમણે એરપોર્ટ ઓથોરિટીને અને ત્યારબાદ એરપોર્ટ પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.